ओम 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 नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायणं नमो लोये सहस्रावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां जैनं जतु शासनं नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते। સમયસારથી પરમાત્મ શાસ્ત્ર છે એનો જીવ નામનો પ્રથમ અધિકાર એની ગાથા નંબર 19 20માં એકમ એનું મથાળું છે. વળી ફરી પૂછે છે કે આ આત્મા કેટલા વખત સુધી એટલે કે ક્યાં સુધી અપ્રતિભૂત છે, એટલે ક્યાં સુધી આ આત્મા અજ્ઞાની રહે છે એ કહો. ત્યાં સુધી એટલે પ્રશ્નકારને એમ તો ખ્યાલ આવી ગયો છે કે થોડો ટાઈમ જ અજ્ઞાન દશા હોય છે. અજ્ઞાન દશા અનાદિ અનંત નથી. એક અપેક્ષા અનાદિ શાંત છે, એક પર્યાયની અપેક્ષા સાદી શાંત છે. એક સમયનો અજ્ઞાન પ્રગટ થાય છે અને પછી વ્યય થાય છે. એવી ને એવી દશાઓ જો ચાલતી હોય થોડો ટાઈમ તો એ ક્યાં સુધી અજ્ઞાન દશા રહેશે, કેટલા વખત સુધી રહેશે અપ્રતિભૂત કહો. તેના ઉત્તરો ગાથા સૂત્ર કહે છે. 19 ગાથા છે, 20માં એકમ. નો કર્મ કર્મે હું હુમાવળી કર્મને
બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. કર્મ ને નો કર્મ આત્મામાં છે જ નહીં. પણ ત્યારે આ થયું શું? અજ્ઞાન ક્યાંથી ઉભું થયું? અજ્ઞાન નું પણ જો જ્ઞાન થાય તો અજ્ઞાન ટકી શકતું નથી. પોતાને અનુકૂળ ખોરાક ને બદલે પ્રતિકૂળ ખોરાક લઈએ અને ડાયરિયા વગેરે થાય, ખબર પડે કે આ આપણને પચતું નથી, તો એ ખોરાક છોડી દે છે. એમ અજ્ઞાન થવાનું પણ કારણ છે, અને અજ્ઞાન થવાનું કારણ જેના ખ્યાલમાં આવે છે એ કારણને છોડે તો અજ્ઞાન ટળી જાય છે. આત્માનો અનુભવ થતા તો અજ્ઞાન ટળે ટળે ને ટળે, પણ અજ્ઞાન થવાનું પણ કોઈ કારણ છે. કારણ વિના કાર્ય ન થાય. તો એ સુંદર રીતે આમાં એનું વર્ણન છે 19 ગાથામાં. પહેલા ગાથાનો અર્થ, જ્યાં સુધી આ આત્માને જ્ઞાનાવરણ આદિ, કર્મણી શબ્દ છે, કર્મણી એનો અર્થ કરે છે. જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ, શરીર આદિ નો કર્મમાં આ હું છું પરમાં પોતાનું અસ્તિત્વ કલ્પે છે. આ હું છું અને એ મારામાં છે. હુંમાં અને હુંમાં એટલે મારામાં આ કર્મ નો કર્મ છે. કર્મના પરિણામ અને નો કર્મના પરિણામ છે તો જળમાં, પૂતગલમાં. એ પરિણામ ત્યાંથી ઉડીને જ્ઞાયકમાં તો આવતા જ નથી. એ વાતો દૂર રહો. પણ જ્ઞાયક અનાદિ અનંત છે, ઉપયોગ પણ અનાદિ અનંત છે. એનું લક્ષણ ઉપયોગ છે. એ ઉપયોગમાં પણ કર્મ ને નો કર્મના પરિણામ આવી શકતા નથી. તો પછી આ અજ્ઞાન કેમ થયું એનું બધું કારણ સમજાવશે. હા, કર્મ નો કર્મ છે એવી બુદ્ધિ છે. હું પરમ અને પર મારા એવી મિથ્યા બુદ્ધિ છે. ત્યાં સુધી આ આત્મા અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાની મિથ્યા દૃષ્ટિ છે. બીજાના પરિણામને પોતાના પરિણામ માનવા લાગ્યો. છે પારકા પરિણામ. કર્મને નો કર્મના પરિણામ. કર્મના પરિણામ એટલે રાગ દ્વેષ મોહ એ કર્મના પરિણામ છે. કર્મની સત્તામાં થાય છે. સ્પર્શ વર્ણ નો કર્મની સત્તામાં થાય છે. આત્માની સત્તામાં જ્ઞાન થાય છે. જીવમાં જ્ઞાન થાય છે અને અજીવમાં એના પરિણામ અજીવની હારે અભેદ છે. અને અહીંયા જ્ઞાન થાય છે એ આત્માની હારે અનન્ય છે. બે અન્ય અન્ય હોવા છતાં પણ અજ્ઞાની થાપ ક્યાં ખાય છે, ભૂલ ક્યાં ખાઈ જાય છે, એનું આપે ઉપરનું નામા છે. ટીકા. જેવી રીતે એમ કે કલકત્તામાં થોડુંક
હળવું લઈને તો હાલે બધું એકદમ પછી પચે નહીં. એટલે આ ગાથા અપેક્ષા તો હળવી છે પણ સમજવા જેવી છે. એટલે હળવી એટલે સમજવા જેવી, એટલે કે સમજી શકાય, એટલે કે સમજી શકાય એવી છે. દ્રષ્ટાંત આપે છે જેવી રીતે સ્પર્શ સ્કંદ વર્ણ આદિ ભાવોમાં તથા પોળું, તળિયું, પેટાળ આદિના આકારે પરિણત થયેલા પૂતગલના સ્કંદોમાં આ બધા પૂતગલની અવસ્થાઓ છે. સ્પર્શ સ્કંદ વર્ણ આદિ આ ઘડો છે એમ, અને આ અને ઘડામાં આ સ્પર્શ સ્કંદ વર્ણ આદિ ભાવો તથા પોળું, તળિયું, પેટાળ આદિના આકારે પરિણત પૂતગલ સ્કંદો છે. એમ માટી અને માટીની પર્યાય એ તો ભેદ જ છે. એમ જ્ઞાન અને કર્મ અભેદ નથી. જેમ દ્રષ્ટાંતમાં આમાં અભેદ થયું એમ જો તું ઓમાં અભેદ માનીશ તો તું અજ્ઞાની થઈ જઈશ. આમાં તો અભેદપણું છે. દ્રષ્ટાંતમાં કહ્યું માટી અને માટીના પરિણામ ઘડો એ તો એક વસ્તુ અભેદ સત્તા છે. એમ વસ્તુના અભેદથી અનુભૂતિ થાય છે. વસ્તુ ને વસ્તુના ઈ જાતના પરિણામ માટી અને માટીના પરિણામ ઘડો એ બે માટી જ છે, એક જાત છે, સ્વજાત છે. એ સ્વચતુષ્ટ એનું છે, માટે એમાં તો અભેદનો અનુભવ થઈ શકે છે. કેમ કે અભેદ છે. અત્યારે માટી ભિન્ન ને ઘડો ભિન્ન પર્યાય એવી વાત અત્યારે અહીંયા ન લેવી. હમણાં સમજી ગયા? એ બધી સૂક્ષ્મ છે. તેવી રીતે આ તો અભેદ છે. માટી અને માટીની પર્યાય, દ્રવ્ય અને દ્રવ્યની પર્યાય ભેદ છે. એમાં આત્મા ને આત્માનું જ્ઞાન અભેદ છે. એ તો જીવ છે. અને રાગ દ્વેષ ક્રોધ માન માયાના પરિણામ એ કર્મ અને કર્મની સાથે અભેદ છે. માટે આત્માથી ભિન્ન છે. કર્મની સત્તામાં રાગ થાય છે, જીવની સત્તામાં જ્ઞાન થાય છે. આ એક વસ્તુની સ્થિતિ છે, સમયવર્તી. સમયવર્તી આવી એક સ્થિતિ છે. પણ જેને ભેદ જ્ઞાનનો અભાવ વર્તે છે અને રાગનો પ્રતિભાસ દેખીને હું રાગી એવી કલ્પના કરે છે, તે અજ્ઞાની મિથ્યા દૃષ્ટિ છે. કેવળ કોરી કલ્પના છે એની. તેવી રીતે જો હવે દ્રષ્ટાંત પૂરું થયો, સિદ્ધાંત બતાવે છે કે જીવ અજ્ઞાની કેમ થઈ જાય છે અને પછી એ જ આત્મા અજ્ઞાન ટળીને જ્ઞાની કેમ થાય છે. એ બે વાત આમાં છે. એક વાતની બે વાત. પેલા દોષ બતાવે છે, પછી દોષ ટળી જાય તો ગુણ પ્રગટ થાય છે એ પણ બતાવે છે. એવી રીતે કર્મ, કર્મ એટલે દ્રવ્ય કર્મ, મોહ આદિ અંતરંગ પરિણામો. અંતરંગ એટલે નજીકના. નો કર્મ દૂરવર્તી છે અને દ્રવ્ય કર્મ એ નજીક છે. નો કર્મ જરા દૂર છે અને આ નજીક છે. એ બેની સરખામણી કરતા આ નજીક છે. કર્મના પરિણામ મોહ આદિ અંતરંગ પરિણામો. એ મોહ ક્યાં થાય છે કે દ્રવ્ય કર્મની સત્તામાં મોહ થાય છે.
જીવમાં જ્ઞાન થાય છે. જે સમયે કર્મમાં મોહ ઉત્પન્ન થાય છે તે સમયે જીવમાં જ્ઞાન પ્રગટ થાય છે. તો બધા જ્ઞાની થઈ જાય. આ જ્ઞાની કેમ થવાય એની વાત ચાલે છે. અજ્ઞાન સિદ્ધ નથી કરવું. ભૂલે છે એ અજ્ઞાની છે, જાગી જાય છે તો જ્ઞાની થઈ જાય છે. અરે આ પરિણામ તો મારા નહીં, મારી જાત ને અણમળતો ભાવ છે, મારી જાતના ભાવ નથી. આ મોહ આદિ અંતરંગ પરિણામો, કર્મ ને કર્મના પરિણામ અભેદ છે. દ્રવ્ય કર્મ અને એના પરિણામ મોહ રાગ દ્વેષ દુઃખના પરિણામ એ દ્રવ્ય કર્મની સાથે અભેદ છે.